સવારે જાગતા જ આ એક વસ્તુ ખાઈ લ્યો, તમારું ઘર ધન દોલતથી ભરાઈ જશે. એવી કઈ વસ્તુ છે જે તમારે સવારે ઉઠ્યા પછી ખાવી જોઈએ? અને સવારે ઉઠીને કઈ ગુજરાતી ભૂલો ન કરવી જોઈએ? તો મિત્રો, સંપૂર્ણ માહિતી માટે આ વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો. અને મિત્રો, કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માં લક્ષ્મી જરૂરથી લખજો. સવારે જાગ્યા પછી તમારે આ એક વસ્તુ અવશ્ય ખાવી જોઈએ, જેના કારણે જીવનભર પૈસાની કમી નથી આવતી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો ગુજરાતી કોઈ વ્યક્તિ સવારે આ એક વસ્તુ ખાય છે, તો ધન અને સમૃદ્ધિ તેના ઘર તરફ ખૂબ ઝડપથી આકર્ષિત થાય છે અને દેવી લક્ષ્મી સ્વયં તેના ઘરે આવે છે. તેના ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે છે. અમે તમને એવા કાર્યો વિશે પણ જણાવીશું જે તમારે સવારે ઉઠ્યા પછી કરવા જોઈએ. તો ચાલો જાણીએ કે એવા કયા કામ છે જે સવારે ઉઠ્યા પછી તરત જ કરવા જોઈએ જેથી સંપૂર્ણ ધન પ્રાપ્ત કરી શકાય. એ જાણીએ તે પહેલા વિડીયોને લાઇક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સ જય માં લક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. 1. ભગવાન શ્રી કૃષ્ણએ એમ પણ કહ્યું છે કે કપાળ પર ચંદનનું તિલક કરવાથી વ્યક્તિને વિજય પ્રાપ્ત થાય છે, તેથી કપાળ પર ચંદનનું તિલક અવશ્ય લગાવવું ના જોઈએ. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે કોઈ પણ સવારે પોતાના કપાળ પર તિલક લગાવીને બહાર નીકળે છે, તેના પર ભગવાનની કૃપા હંમેશા રહે છે. 2. જ્યારે તમે ઘરની બહાર જાવ ત્યારે સવારે 2-4 દાણા ચોખા ખાવા જોઈએ. આનાથી દેવી લક્ષ્મીના અપાર આશીર્વાદ પ્રાપ્ત થાય છે. 3. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે તમે કોઈ સારા કામ માટે બહાર જાઓ છો, ત્યારે તમારે મીઠાઈ અવશ્ય ખાવી જોઈએ. પરંતુ યાદ રાખો કે સવારે મીઠાઈ ખાવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ તમારા માટે સારા રસ્તાઓ ખોલે છે અને તમને જે જોઈએ છે તે મળે છે. 4. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો નિયમિત રીતે સૂર્ય ભગવાનને જળ અર્પિત કરે છે તેમને તેમના પરિવાર અને સમાજમાં માન સન્માન મળે છે. સારા સ્વાસ્થ્યની સાથે લાંબુ આયુષ્ય પણ આવે છે. સ્વાસ્થ્ય સંબંધિત લાભ પ્રાપ્ત થાય. 5. ઘરના મંદિરમાં દરરોજ પૂજા કરવી જોઈએ. દીવો અને અગરબત્તી પ્રગટાવવી જોઈએ. દીવા અને અગરબત્તીનો ધુમાડો પર્યાવરણમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે. વાસ્તુ અનુસાર દરરોજ ઘરમાં દીવો પ્રગટાવવાથી પણ અનેક વાસ્તુ દોષ દૂર થાય છે. 6. ઘરની બહાર નીકળતા પહેલા દરરોજ થોડું દહીં અને ખાંડનું સેવન કરવું જોઈએ. આ એક સારું શુકન માનવામાં આવે છે. આ ઉપાયથી વ્યક્તિને કામમાં સફળતા મળે છે અને નકારાત્મકતા દૂર થાય છે. 7. દરરોજ સવારે સ્નાન વગેરે કર્યા પછી તુલસીને જળ ચઢાવવું જોઈએ. તુલસીની સેવા કરવાથી ગુજરાતી વ્યક્તિને દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ઘરોમાં તુલસી હોય છે અને જે લોકો તુલસીનું ધ્યાન રાખે છે તેઓ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. 8. જ્યારે પણ તમે સવારે કામ પર જવા માટે ઘરની બહાર જાવ ત્યારે ભગવાનના ગળામાં અથવા ભગવાનના ચરણોમાં ચઢાવેલા ફૂલોની માળામાંથી એક પાન કાઢીને તેને વરદાન ગણીને ખાઓ. તેનાથી તમે ખુદ ભગવાનના આશીર્વાદ મેળવો છો. તમે જે પણ કામ કરશો તે સંપૂર્ણ રીતે સફળ થશે. નવા સાથે ધ્યાનમાં રાખો કે સવારે ઘરનું વાતાવરણ શાંત રહે. કેટલાક લોકોના ઘરનું વાતાવરણ સવારમાં અશાંત બની જાય છે. જાગ્યા પછી તરત જ તેમના ઘરમાં તકલીફ, કઠોર શબ્દો અને અપશબ્દોનો ઉપયોગ થવા લાગે છે. પછી તે પતિ પત્ની વચ્ચે હોય, માતા અને બાળક વચ્ચે હોય કે પરિવારના અન્ય કોઈ સભ્ય સાથે હોય. જે ઘરમાં ગુજરાતી સવારે ઉઠતાની સાથે જ પરેશાનીનું વાતાવરણ સર્જાય છે, ત્યારે દેવી લક્ષ્મી તરત જ તે ઘર છોડી દે છે. તેથી સવારે ઉઠ્યા બાદ એકબીજા સાથે મીઠી વાતો કરવી જોઈએ. જે ઘરમાં સુખ શાંતિ હોય છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ કાયમ રહે છે. તો ચાલો હવે જાણીએ કે એવા કયા કામ છે જે સવારે ઉઠ્યા પછી તરત જ ન કરવા જોઈએ. 1. સવારે ઉઠ્યા પછી ખોરાકનું સેવન. જો આજના યુગની વાત કરીએ તો લોકો સવારે ઉઠતાની ગુજરાતી સાથે જ ચા, નાસ્તો કે ખાવાનું શરૂ કરી દે છે. જો તમે પણ આ જ ભૂલ કરતા હોવ તો તમને જણાવી દઈએ કે શાસ્ત્રો અનુસાર સ્નાન કર્યા વિના, દાંત સાફ કર્યા વિના અને સૂર્યદેવને ગુજરાતી જળ ચઢાવ્યા વિના ભોજન કરવું વર્જિત માનવામાં આવે છે. કારણ કે આપણને સૂર્યથી જ ખોરાક મળે છે અને સૂર્ય ભગવાનનો આભાર માન્યા વિના ભોજન કરવું અયોગ્ય માનવામાં આવે છે. 2. કેટલાક લોકો સવારે ઉઠતાની સાથે જ અરીસામાં પોતાનો ચહેરો જુએ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આમ કરવું અશુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર,
સવારે ઉઠતાની સાથે જ આપણે અરીસામાં પોતાનો ચહેરો ન જોવો જોઈએ, કારણ કે જ્યારે આપણે રાત્રે સૂઈએ છીએ ત્યારે આપણું શરીર નકારાત્મક ઉર્જાની પકડમાં હોય છે. અને જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણે આળસથી ભરેલા હોઈએ છીએ. આવી સ્થિતિમાં, નકારાત્મક ગુજરાત ઉર્જા સાથે અરીસામાં પોતાને જોવું આપણને વધુ નકારાત્મક બનાવી શકે છે. 3. સમયનો બગાડ તમારા દિવસની શરૂઆતમાં સમયનો બગાડ નુકસાનકારક બની શકે છે. આમાં મોબાઈલ ફોન પર સમય પસાર કરવો, ટીવી જોવાનું અથવા અન્ય વ્યાપક વિજ્ઞાન સ્ત્રોતોનો ઉપયોગ શામેલ હોઈ શકે છે. આ તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવાનો સમય છે. 4. સવારે મોડું જાગવું તમારા દિવસને બેદરકારીથી શરૂ કરી શકે છે. આ તમારી અન્ય કાર્યક્ષમતાને અસર કરી શકે છે અને તમે તમારા સમયનો વધુ અસરકારક રીતે ઉપયોગ કરી શકશો નહીં. મોડું જાગવું તમારા દિવસને અણધારી અને ચિંતાજનક બનાવી શકે છે.